લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભર ઉનાળાની ગરમી વચ્ચે વડોદરામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા લોકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો, તો બીજી તરફ ખેડૂતોની ચિંતા પણ વધી હતી। વડોદરામાં આજે સાંજના સમયે એકાએક હવામાનમાં ફેરફાર નોંધાયો હતો। ગરમી વચ્ચે અચાનક ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા હતા અને થોડા સમયમાં અમી છાંટના સાથે હળવો વરસાદ વરસ્યો હતો। દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે પડેલા આ વરસાદથી વાતાવરણમાં કંઈક અંશે ઠંડક પ્રસરી ગઈ હતી, જેના કારણે શહેરીજનોને ગરમીમાંથી થોડા રાહતના સમાચાર મળ્યા હતા। હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે, ત્યારે આવા અચાનક વરસાદી ઝાપટાથી હવામાનમાં તાજગી અનુભવાઈ હતી। જો કે આ બદલાતા વાતાવરણને લઈને ખેડૂતોમાં ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે। અણસમજતા સમયે પડતા વરસાદના કારણે પાકને નુકસાન થવાની ખેડૂતોએ ભીતિ વ્યક્ત કરી હતી। એક તરફ સામાન્ય જનતાને ગરમીમાંથી રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે।